પાર્ટ 2 છે 6 નંબરનો ક્વેશ્ચન તાજેતરમાં જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે ઇન્ટિગ્રેટેડ સૌરા સર્કિટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કઈ યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યો છે તેનો જવાબ આવશે સી પ્રધાનમંત્રીની ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ પહેલ પ્રધાનમંત્રી ડેવલપમેન્ટ ઇન્ટિગ્રેટેડ નોર્થ ઇસ્ટર્ન રિજિયન જે સૌરા સર્કિટ જે સૌરા ચેરાપુંજીમાં આવેલું છે ચેરાપુંજી મેઘાલયમાં તો મેઘાલયમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાનો છે ગુરુ નાનક દેવજીની જન્મજયંતિને શીખ ધર્મમાં શું કહેવામાં આવે છે તો ગુરુપુરબ કહેવામાં આવે છે ઓપેક પ્લસ ઓર્ગેનાઇઝેશન પેટ્રોકેમિકલવાળા જે એક્સપોર્ટ કરતી કંપનીઓ છે ઓપેક કહેવાય એને 2025માં પછી ઉત્પાદનમાં વધારો રોક્યો છે એમણે 2025 પછી 1 નવેમ્બરે એમણે આવો નિર્ણય બનાવ્યો હતો કે 2025 પછી આપણે ઉત્પાદનમાં વધારો જે છે એવો રોકી દઈશું તો શેના કારણે તો તેલના વધારાના સ્ટોક મતલબ એમની પાસે તેલનો સ્ટોક વધી ગયો છે એના કારણે ઠીક છે બીજું 9માં પાકિસ્તાનની નૌકાદળને આગામી વર્ષથી કયા અદ્યતન સબમરીનથી મોટો બૂસ્ટ મળશે તો હંગોર ક્લાસની સબમરીન બનાવી રહ્યા છે ચીન અને પાકિસ્તાન બંને ભેગા મળીને એમાંથી 8 બનાવી રહ્યા છે એમાંથી 4 કરાંચીમાં અને 4 ચીનમાં બનશે 10મું છે પેરુએ મેક્સિકો સાથે કયા પૂર્વ વડાપ્રધાનને આશ્રય આપવાના કારણે રાજનૈતિક સંબંધો તોડી નાખ્યા તો એને જવાબ આવશે બી બેટ્સી ચાવેઝ કરીને જે પૂર્વ પેરુના જે વડાપ્રધાન હતા એમને આશ્રય આપ્યો પેરુમાં જ પણ મેક્સિકોની એમ્બસીના અંદર લીમાના અંદર આશ્રય આપ્યો હતો એટલા માટે પેરુએ મેક્સિકો સાથે રાજનૈતિક સંબંધો તોડી નાખ્યા છે ઓકે થેન્ક યુ